કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિમાં. તો અગાઉના વિડિયોમાં આપણે યામ ભૂમિતિના અંતર સૂત્રનો ઉપયોગ કરીને બે બિંદુઓ વચ્ચેનું અંતર મેળવ્યું હતું. આજે આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 2 થી. તો દાખલા નંબર 2 માં આપણને આપ્યું છે બિંદુઓ 0 0 અને 36 15 વચ્ચેનું અંતર શોધો. પહેલા આટલું આપણે શોધી નાખીએ, પછી આગળ ચર્ચા કરીએ બીજી. તો અહીંયા ધારો કે a x1 y1 બરાબર 0 0 અને b x2 y2 આપણે લઈશું 36 અને 15. હવે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે, એટલે આપણે શોધવાનું શું છે? ab બરાબર વર્ગમૂળમાં x1 minus x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 minus y2 નો હોલ સ્ક્વેર વર્ગમૂળમાં શોધવાનો છે. તો અહીંયા આપણે x1 minus x1 ની કિંમત 0 એટલે -36 નો સ્ક્વેર પ્લસ y1 minus y2 એટલે y1 એટલે 0 0 minus 15 એટલે -15 નો શું થશે? સ્ક્વેર. ચલો 36 નો સ્ક્વેર કેટલો થશે? તો 36 ગુણ્યા 36 કેટલા? 0 6 તરી 18 3 તરી 9 6 ગુણ્યા 6 36 નો છગડો વધી પડી 3 6 તરી 18 19 20 અને 21. તો અહીંયા આયા 6 9 2 1 1296 પ્લસ 15 નો સ્ક્વેર એટલે 225. અહીંયા 225 પ્લસ કરી દઈએ તો 6 ને 5 11 નો એકડો વધી પડી 10 ને 2 12 નો બગડો વધી પડી 1 4 ને 1 5 1 કેટલા આયા? તો વર્ગમૂળમાં મળશે આપણને 1521. આ ab મળ્યા. શું મળ્યા? ab. અરે વર્ગમૂળમાં. તો હવે ab બરાબર શું મળશે આપણને? 39 કિલોમીટર. ab અંતર ab બરાબર 1539 એટલે 39 ગુણ્યા 39 કરશો ને 1521 એ કોનો વર્ગમૂળ છે? વર્ગ છે 39 નો. કોનો? 39. તો 39 ગુણ્યા 39 કરશો તો તમને કેટલા મળશે? 1521. આ રીતે તમારે ab નું અંતર મળી ગયું આપણને. હવે આગળ ચર્ચા કરવાની કીધી છે. હવે તમે વિભાગ 7.2 માં ચર્ચા કરેલ બે શહેરો, તો વિભાગ આપણે પ્રસ્તાવના પછી 7.1 અને બીજો વિભાગ આપે છે 7.2, જેમાં આ શહેરોની ચર્ચા કરેલી છે. એમાં તમને આકૃતિ આપેલી છે આ રીતની બહારની બાજુ. તો ચર્ચા કરેલ શહેરો a અને b વચ્ચેનું અંતર શોધી શકો. તો શોધી શકીએ ને આપણે. શહેર આપેલું છે, આ a અને b વચ્ચેનું અંતર એટલે આ અંતર આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે અંતર શોધવું છે. તો અહીંયા આપણને a ના યામ શું મળશે? અહીંયા a ના યામ 0 0, b ના યામ શું મળશે? અહીંયાથી આ 36 એકમ છે અને આ કેટલું છે? 15. તો અહીંયા મળશે b ના યામ x યામ પર 36 અને y યામ પર કેટલા? 15. હવે AB નું અંતર જેમ આ પ્રમાણે શોધ્યું એ જ પ્રમાણે A અને B નું અંતર શોધવું છે. તો A ના યામ 0 0, B ના યામ 36 અને 15. તો અંતર સૂત્રનો ઉપયોગ કરીને ફરીથી પાછું આપણે કહી શકીએ કે A અને B, શહેર A અને શહેર B વચ્ચેનું અંતર કેટલું હશે? 39 કિલોમીટરનું હશે. તો એ પ્રમાણે પણ તમે શોધી શકો છો. ઓકે, આ રીતે દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. બિંદુઓ 1 5 2 3 અને -2 -1 સમરેખ છે કે નહીં તે નક્કી કરો. શું? સમરેખ. તો હવે ત્રણ બિંદુઓ સમરેખ હોવા માટેની શરત શું છે? કેવા બિંદુઓને આપણે સમરેખ બિંદુઓ કહી શકીએ? તો પહેલા તો આપણે વાત કરીએ કે સમરેખ બિંદુઓ એટલે પહેલા તો એક જ રેખા પર આવેલા હોય. ધારો કે આ રેખા આપેલી છે, એમાં a
બી અને સી આ એક જ રેખા પર આવેલા છે એને સમરેખ કહેવાય. બીજી શરત એની એવી છે કે સમરેખ બિંદુઓ માટે આ બંનેનો સરવાળો એ આ બંનેના સરવાળા બરાબર થતો હોય તો ત્રણ બિંદુઓ સમરેખ છે એવું કહી શકાય. કહી શકાય. પહેલા અને છેલ્લા બિંદુઓનું અંતર એટલે AC બરાબર AB પ્લસ BC થાય તો ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ છે એવું કહી શકાય. જેમાં B વચ્ચે હશે. આમાં ત્રણ રીતે હોઈ શકે. ત્રણ રીતે બિંદુઓ સમરેખ હોઈ શકે. ત્રણ બિંદુઓ માટે હવે B A અને C આ રીતે હોય. B A અને C આ રીતે હોય તો BC બરાબર AB પ્લસ AC થાય તો પણ સમરેખ કહેવાય. અને ત્રીજી વચ્ચે શું હોય C તો આ બાજુ A અને આ બાજુ B તો અહીંયા AB બરાબર AC પ્લસ BC થાય તો પણ બિંદુઓ શું થશે સમરેખ થશે. એટલે સમરેખ હોવા માટેની શરત છે. તો પહેલી શરત માટે AC બરાબર AB પ્લસ BC હોય તો સમરેખ હોય. બીજા માટે BC બરાબર AB પ્લસ AC હોય તો સમરેખ હોય. AB is equal to AC plus BC હોય તો પણ એ સમરેખ હોઈ શકે. એટલે સૌથી પહેલા આપણે ત્રણેય બાજુઓ નું અંતર શોધી નાખવાનું. એટલે AB BC અને AC ના માપ આપણે શોધી નાખવાના. તો અહીંયા આપણે A બરાબર A ના યામ લઈશું અહીંયા 1 5, B ના યામ લઈશું 2 3 અને C ના યામ લઈશું આપણે -2 -1. તો અહીંયા સૌથી પહેલા આપણે મેળવી લઈશું AB. તો AB is equal to સૂત્ર આપણી જોડે AB is equal to x1 x2 નો હોલ સ્ક્વેર પ્લસ y1 y2 નો હોલ સ્ક્વેર. right? x1 1 2 નો હોલ સ્ક્વેર પ્લસ 5 3 નો હોલ સ્ક્વેર. તો અહીંયા કેટલા 2 - 1 એટલે 1 નો સ્ક્વેર કેટલો થશે 1 જ થશે. અને અહીંયા 5 - 3 એટલે 2 નો સ્ક્વેર 4 એટલે અહીંયા વર્ગમૂળમાં 5. હવે વર્ગમૂળમાં 5 એટલે વર્ગમૂળમાં 4 હોય તો આપણે 2 થાય પણ વર્ગમૂળમાં 5 આપ્યું છે એટલે 2 કરતા કેવી હશે કિંમત મોટી. એટલે વર્ગમૂળમાં 5 ની એપ્રોક્સિમેટલી કિંમત મળશે 2.24. કેટલી 2.24. હવે એ જ રીતે અહીં આપણે કોનું માપ શોધી નાખીએ BC. તો હવે અહીંયા જોજો BC માટે આપણા માટે આ બે જોઈશે. હવે આ x1 y1 આ x2 y2 ગણવાના. આને x1 y1 અને આને x2 y2 એટલે x ના યામોનો તફાવત અને આ બાજુ y ના યામોનો તફાવત. તો x ના યામો 2 પ્લસ 2 નો સ્ક્વેર થઈ જશે. માઈનસ આવ્યો એટલે પ્લસ થઈ ગયું. અહીંયા પ્લસ 3 પ્લસ 11 નો સ્ક્વેર થઈ ગયો. માઈનસ માઈનસ શું થઈ ગયું અહીંયા પ્લસ. અહીંયા પણ માઈનસ હતું એટલે માઈનસ માઈનસ શું થઈ ગયું પ્લસ. તો 2 ને 4 2 ને 2 4 4 નો સ્ક્વેર 16. અહીંયા 5 11 ને 3 14. કેટલા 11 અને 3 કેટલા થયા 14. 14 નો સ્ક્વેર 196. 196 પ્લસ 16 6 દુ 12 નો બગડો વધી પડી 1. 10 ને 11 નો એકડો વધી પડી 1. 212 કેટલા. હવે 212 એટલે BC ની એપ્રોક્સિમેટલી કિંમત આવશે 14.96. કેટલી 14.96 એપ્રોક્સિમેટલી BC. તો BC નું માપ આપણે 14.96. AB નું માપ મળ્યું મને 2 પોઈન્ટ કેટલું 24. હવે કોનું માપ શોધી નાખવાનું AC. તો AC માટે આ બે A અને C નું માપ એટલે x1 y1 અને આ આપણા માટે x2 y2 કહેવાશે. તો હવે x યામોના તફાવતનો વર્ગ એટલે 1 પ્લસ 2 નો સ્ક્વેર થઈ ગયો પ્લસ 5 પ્લસ 11 નો સ્ક્વેર. તો અહીંયા 1 અને 2 એટલે 3 નો સ્ક્વેર 9 અને 11 ને 5 16 16 નો સ્ક્વેર 16 256 કેટલા આવશે 16 નો સ્ક્વેર 256 256 ને 9 કેટલા
9 ને 6 15 નો પાંચડો વધી પડી 1 6 અને 2 265. હવે 265 નું વર્ગમૂળ કરવા જઈએ તો આપણને કેટલું મળશે 16.28. કેટલું મળશે 16.28. તો AC નું માપ મળ્યું મને 16.28. હવે ત્રણ બિંદુઓ સમરેખ હોવા માટેની શરત માટે મોટું માપ હોય ને, આ ત્રણેયમાંથી મોટું માપ કયું છે AC. તો AC સૌથી મોટું માપ છે એટલે B બિંદુ વચ્ચે હોવું જોઈએ. તો AC બરાબર AB plus BC થાય તો બિંદુઓ સમરેખ છે એવું કહી શકીએ. તો અહીંયા આપણે પહેલા શોધીશું, અહીં કોનું માપ શોધીશું AB plus BC. AB plus BC is equal to શું થશે? AB નું માપ 2.24 plus 14.96. તો 6 ને 4 10 ની 0 વધી પડી 1. 9 ને 2 11 ને 6 4 10 ની 0 વધી પડી 1. 9 9 ને 2 11. 11 ને 12 નો બગડો વધી પડી 1. 4 ને 2 6 ને 1 7. 4 ને 2 6 ને 1 7 અને આગળ 1 17.20 મળે છે. કેટલા મળે છે? તો અહીંયા આપણને 96 ની જગ્યાએ કેટલા મળશે? અહીંયા 56 મળશે. કેટલા? 56 લઈ લેજો. 14.56. હવે 56 લઈને કરીએ તો 6 ને 4 10 ની 0. 6 ને 4 10 ની 0 વધી પડી 1. 5 ને 2 7 ને 1 8. 7 ને 14 ને 2 16 એટલે 16.80. આ 16.80 મળ્યા, પણ is not equal to શું મળ્યા? 16.28. એટલે અહીં લખી શકાય AC is not equal to AB plus BC. માટે આપેલ બિંદુઓ સમરેખ બિંદુઓ નથી. જો AC બરાબર AB plus BC આવ્યું હોત તો સમરેખ થાત. એટલે આપણે અહીંયા જોઈ લેવાનું કે ત્રણેયમાંથી જેનું માપ મોટું હોય, BC મોટું હોય તો એ બિંદુ વચ્ચે હોય. AB નું માપ BC અને AC કરતા મોટું હોય તો C બિંદુ. આ ત્રણ શરતોને આધારે આપણે સમરેખ છે કે નહીં નક્કી કરી શકીએ છીએ. આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં આપણને કીધું છે કે ત્રણ બિંદુઓ આપેલા છે, સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો આપણને જાણીએ છીએ સમદ્રી બાજુ ત્રિકોણ કોને કહેવાય? તો જે ત્રિકોણની બે બાજુઓ સરખી હોય. કોઈ પણ બે બાજુઓ સરખી મળે તો તમે કહી શકો કે આપેલ ત્રિકોણના જે શિરોબિંદુ આપેલા છે સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો અહીં આપણે ધારો કે A 5 - 2, B 6 અને 4 અને C 7 અને -2. તો અહીંયા આપણે AB, BC અને AC ત્રણેયના માપ શોધી નાખવાના ત્રિકોણના, અને એમાંથી કોઈ પણ બે બાજુઓ સરખી મળે તો આપણે કહી શકીએ કે આપેલ શિરોબિંદુ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો પહેલા આપણે મેળવીશું AB. તો AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો હોલ સ્ક્વેર એટલે 5 - 6 નો હોલ સ્ક્વેર હે, y1 - y2 નો હોલ સ્ક્વેર એટલે પ્લસ -2 - 4 નો હોલ સ્ક્વેર. તો અહીંયા કહેવાય શું? 6 માંથી એટલે 1, 5 માંથી 6 ગયા 1, 1 નો સ્ક્વેર 1, 4 ને 2 6, 4 ને 2 6, 6 નો સ્ક્વેર 36. તો 36 ને 1 તો વર્ગમૂળમાં 37. આ AB નું માપ મળે. કોનું? AB નું. એ જ રીતે BC નું માપ. તો BC બરાબર 6 - 7 નો સ્ક્વેર પ્લસ 4 પ્લસ 2 નો સ્ક્વેર. તો અહીંયા 1 નો સ્ક્વેર પ્લસ અહીંયા 36 થઈ ગયા. 4 ને 2 6 નો સ્ક્વેર 36. 6 - 7 એ -1 - 1 નો સ્ક્વેર એટલે 1
બરાબર વર્ગમૂળમાં 36. હવે એ જ રીતે કોનું માપ શોધીશું? AC. તો AC બરાબર શું મળશે આપણને? વર્ગમૂળમાં AC બરાબર વર્ગમૂળમાં 5 માઈનસ 7 નો સ્ક્વેર પ્લસ માઈનસ 2 પ્લસ 2 નો સ્ક્વેર થઈ જશે. માઈનસ માઈનસ પ્લસ થશે તો અહીંયા શું થઈ જશે? તો અહીંયા 5 માંથી 7 ગયા 2 નો સ્ક્વેર 4 અને આ તો 0 એટલે 4 નો સ્ક્વેર બરાબર 2 એટલે AC બરાબર 2. તો અહીંયા જુઓ AB બરાબર BC મળે છે. તો અહીં AB બરાબર BC મળે છે. માટે આપેલ શિરો બિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરો બિંદુઓ છે. આ સમદ્વિ બાજુ ત્રિકોણ, તો ત્રિકોણ વિશે તમે જાણો. હવે એવું કીધું બિંદુ આપ્યો હોય તમને એમ કે સમબાજુ ત્રિકોણ છે કે નહીં ચકાસો. કે ચકાસો કે આપેલ બિંદુઓ સમદ્વિ બાજુની જગ્યાએ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો સમબાજુ ત્રિકોણ કોને કહીએ આપણે? કે જેની ત્રણેય બાજુઓ સરખી મળે. એટલે AB બરાબર BC બરાબર AC ત્રણેય બાજુઓ જો સરખી મળે તો આપણે કહી શકીએ કે સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ઓકે, આગળ ચર્ચા કરીએ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 માં તમને એક આકૃતિ આપેલી છે અને એક વર્ગખંડની આકૃતિ આપેલી છે કે જેમાં ચાર મિત્રો અલગ અલગ સ્થાને આ સ્થાને બેઠેલા છે A B C D અને ચંપા અને ચમેલી વર્ગખંડની અંદર આવી એમનું નિરીક્ષણ કરે છે અને એકબીજા સાથે ચર્ચા કરે છે કે આ વિદ્યાર્થીઓ જે બેઠા છે મિત્રો એ ચોરસમાં બેઠા છે કે નહીં. તેમાં ચંપા અસંમત થાય છે આની સાથે કે ચોરસમાં બેઠા નથી. તો એનો જવાબ આપણે આપવાનો છે કે આ વિદ્યાર્થીઓ બેઠા છે ચોરસમાં બેઠા છે કે નહીં એ નક્કી કરવાનું છે. તો હવે ચોરસ કોને કહેવાય? તો ચોરસ એટલે જેની ચારે બાજુઓ સરખી હોય અને બંને વિકર્ણો સરખા હોય તો આપણે ચોરસ કહી શકીએ. તો અહીંયા આપણે AB BC CD AD અને AC અને BD આ ત્રણે ચાર માપ 6 માપ શોધવાના છે. એમાં 4 માપ સરખા આવવા જોઈએ અને બે વિકર્ણો સરખા આવવા જોઈએ. તો આપણે કહી શકીએ કે આપેલ શિરોબિંદુ એટલે બેઠેલા વિદ્યાર્થીઓ ચોરસમાં બેઠેલા છે, એટલે ચોરસ આકારે બેઠેલા છે. તો અહીંયા આપણે ચર્ચા કરીશું. પહેલા ચોરસ માટે AB શોધી નાખીએ. તો AB બરાબર વર્ગમૂળમાં મારે સૂત્રો લખતો નથી x1 x2 નો હોલ સ્ક્વેર એટલે 3 6 નો સ્ક્વેર પ્લસ 4 7 નો સ્ક્વેર. તો અહીંયા વર્ગમૂળમાં 6 3 એટલે 3 નો સ્ક્વેર 9 અને 7 4 7 એટલે અહીંયા પણ કેટલા આવશે 9 પ્લસ 9 એટલે વર્ગમૂળમાં 18 કેટલા થયા વર્ગમૂળમાં 18 એટલે 2 વર્ગમૂળમાં 9. તો AB નું માપ મળ્યું 2 વર્ગમૂળમાં 9. હવે એ જ રીતે BC. તો BC બરાબર વર્ગમૂળમાં 6 9 નો સ્ક્વેર પ્લસ 7 4 નો સ્ક્વેર. તો અહીંયા પણ એ જ 6 માંથી 9 ગયા એટલે -3 નો વર્ગ 9 અને 7 માંથી 4 ગયા એટલે 3 નો સ્ક્વેર 9. તો અહીંયા પણ આવી ગયું વર્ગમૂળમાં 18 એટલે 2 વર્ગમૂળમાં 9. BC એ પણ મળી ગયું. હવે આપણે શોધીશું CD. શું શોધીશું? CD. તો CD બરાબર 9 6 નો સ્ક્વેર અને પ્લસ 4 1 નો સ્ક્વેર. તો થયા કેટલા 3 નો સ્ક્વેર 9 પ્લસ 9 વર્ગમૂળમાં 18 બરાબર 2 વર્ગમૂળમાં 9 એટલે
CD નું માપ પણ મળી ગયું. CD પછી આપણે શોધીશું AD. કોનું માપ? A અને D. તો 3 માઈનસ 6 નો સ્ક્વેર પ્લસ 4 માઈનસ 1 નો સ્ક્વેર. તો અહીંયા આવશે 9 ફરીથી પાછા 9 બરાબર વર્ગમૂળમાં 18 બરાબર 2 વર્ગમૂળમાં 9. તો અહીંયા જુઓ AB BC CD અને AD ચારેયના માપ તો સરખા આવી ગયા. હવે આપણે શું શોધવાનું છે? એના વિકર્ણો. તો વિકર્ણો AC થશે. તો અહીંયા આપણે AC બરાબર 3 માઈનસ 9 નો સ્ક્વેર પ્લસ 4 માઈનસ 4 નો સ્ક્વેર. 4 માઈનસ 4 નો સ્ક્વેર. તો 3 માઈનસ 9 નો સ્ક્વેર એટલે કેટલા? 6 નો સ્ક્વેર 36. 3 માઈનસ 9 એટલે 6 નો સ્ક્વેર 36. 36 એટલે 6. તો AC બરાબર 6. એ જ રીતે BD. કોનું માપ? BD. બીજો વિકર્ણ BD થાય. તો BD નું માપ તો 6 માઈનસ 6 નો સ્ક્વેર પ્લસ 7 માઈનસ 1 નો સ્ક્વેર. તો 6 માઈનસ 6 એટલે 0 પ્લસ 6 નો સ્ક્વેર 36. તો 36 એટલે 6. તો અહીંયા BD પણ મળી ગયું. તો આમ અહીં ચતુષ્કોણ ABCD માં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા વિકર્ણ AC બરાબર BD છે. માટે તે ચતુષ્કોણ ચોરસ છે. કેવો છે? ચોરસ છે. માટે આ બેઠેલા મિત્રો ચોરસ આકારે બેઠેલા હશે. તો એના સાથે ચંપા સાથે શું થશે? સંમત થશે કે તે ચોરસમાં બેઠેલા છે. તો આ રીતે તમારે બિંદુઓની અંતરસૂત્રની મદદથી કોઈ પણ રીતે ચોરસ નક્કી કરી શકો, સમગ્રી બાજુ ત્રિકોણ નક્કી કરી શકો, સમરેખ વિશે સમજ મેળવી શકો છો. ઓકે, જોઈ લો.